તો દોસ્તો 22 તારીખે સવારમાં 4 વાગે અમે અમદાવાદ એરપોર્ટ માટે નીકળી ચૂક્યા હતા. ગાડીમાં ગેસ પુરાવીને પાછો પકડ્યો અમે રસ્તો. ત્યારબાદ ત્યાંથી નીકળ્યા અને અમે બહુ એક્સાઇટેડ હતા કેમ કે પહેલી વાર અમે વિમાન નજીકથી જોવાના હતા અને જોવાની સાથે અંદર બેસવાના પણ હતા. અમે પહોંચી ગયા એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ, અને ત્યાંથી અમે અમારા બિસ્તરા પોટલા, મતલબ અમારી પાસે 3 બેગ હતી, એક ટ્રોલી બેગ અને એકમાં મારી પાસે સોનાના બિસ્કિટ હતા. ત્યાંથી અમે પહોંચી ગયા, હું અને મારા 2 જોનૈયા. यदि आप पढ़ना चाहें तो पैनल में लगी बत्ती का प्रयोग करें. આવી સૂચના આવ્યા પછી આખી ઉંમરમાં ક્યારે સોપડી ન પકડનાર મારો ભાઈબંધ પણ પકડીને વાંચવા બેસી ગયો. એને એમ કે આજ તો હું ભાઈ વિમોનનું બધું ખોળી જ નાખું. અને આ તો બારીમાં સારું કર્યું કાચ હતો, નકા બાપુ તો ઓલી બાજુ જ દાતો. પહેલી વાર વિમાન તો જોયું પણ જેના વખાણ સાંભળ્યા તેવા એર હોસ્ટેસ પણ પહેલી વાર જોઈ મેં. નીચે એક ભાઈ મને લાઇટ કરીને ઈશારો કરતો હતો કે ભાઈ હજી ઉતરી નાખ, બાકી ભાઈ મોકો નહીં મળે. એટલામાં અમારું વિમાન ઉપડ્યું અને મારા સાથીના ધબકારા પણ. એટલામાં મેં જેટલા પણ બોલિવૂડ હોલિવૂડના મૂવી જોયા તો જેમાં વિમાન હાઈજેક થઈ જાય કે વિમાન ક્રેશ થઈ જાય, બધા મને યાદ આવવા માંડ્યા અને મારને ડર લાગવા માંડ્યો. અને જેટલું વિમાન ભોંય ચાલતું હતું મને એમ થતું હતું કે આ ભાઈ ભોંય ચલાવીને જ પોકાડી દે, હું ઉપર ચડાવે કે નહીં. ચડતાનો વિડીયો ન ઉતારી શકે કેમ કે ડર લાગતો હતો, એટલે સીટ પકડીને કાંઠા બેઠા હતા. પણ હવે ઉપર ચડી ગયા પછી અમને થોડોક આરામ થયો અને બારીમાંથી ભોડું કાઢીને જોવાની હિંમત થઈ. જે લાઇટને હંમેશા નીચેથી જોઈ હતી અને પહેલી વાર અમે પાસેથી જોઈ. પાણી મને ફટાફટ મળી જતું કેમ કે એર હોસ્ટેસ અમારી સામે જ બેઠી હતી. પછી અમે પહોંચી ગયા મુંબઈ એરપોર્ટ. મુંબઈ એરપોર્ટથી અમારે ફ્લાઇટ ચેન્જ કરવાની હતી, એટલે અમે ત્યાંથી એક બસમાં લઈ જવામાં આવ્યા, જે અમને બહુ ઊંઘ આવતી હતી કેમ કે આખી રાત ઊંઘ્યા નહોતા. હવે અમે પહોંચી ગયા મુંબઈ એરપોર્ટ પર. ત્યાં પણ બહુ બધી વસ્તુઓ હતી. અમે નીચેથી વિમાન જોયા, જેટલા જોવાય એટલા, અને પછી ત્યાંથી અમારા સોનાની બિસ્કિટવાળી બેગ લઈને નીકળી પડ્યા. અહીંયાથી અમે થાઈલેન્ડના કાર્ડ લઈ લીધા. મિત્રો તમે પણ ક્યારેક જાઓ તો થાઈલેન્ડના કાર્ડ મુંબઈ એરપોર્ટ પરથી જ લઈ જજો, નહીંતર થાઈલેન્ડમાં બહુ મોંઘા મળે છે. એટલે મેં અહીંથી કાર્ડ લઈ લીધું. એક જ કાર્ડ લીધું હતું. એના હોટસ્પોટથી 3 લોકો વાઈફાઈ યુઝ કરશું એવું નક્કી કર્યું. અને ફરીથી મુંબઈથી અમારું એરોપ્લેન ઉપડ્યું. અને હાલના અમને થોડો ડર ઓછો લાગતો હતો, એટલે એને ફ્લાઇટનું ટેક ઓવર કર્યું, એનું વિડીયો શૂટિંગ કરવાનું અમે નક્કી કર્યું. અને જ્યારે વિમાન ઉપર ચડતું હોય ત્યારે અમારા કાન બંધ થઈ જતા હતા, એટલે મેં તો પછી ઇયરફોન નાખી દીધા હતા. 2-3 ગીત ડાઉનલોડ કરી દીધા હતા કેમ કે એરોપ્લેન મોડ ફોન કરવો પડે, એટલે ઓનલાઈન કોઈ સાંભળી શકાય નહીં. નીચેથી જોઈ શકો છો મુંબઈ સિટીનો નજારો, બહુ મજા આવી જાય, ઉપરથી જોવાની મજા આવતી હતી. અને આ અમે બીજું વિમાન ચેન્જ કર્યું, છતાં મને હંમેશા સીટ સાઈડવાળી જ મળી. મને હજુ બારીવાળી સીટ મળી નથી, જે કે મારો સપનું હતો. અને અમારા ભેગો જે બાપુ હતો એને આપણે હવે શું કહેવાય, એના વખાણ વધારે કરવા નથી, એમને બેસવા દેતો નહોતો ત્યાં. નહીંતર મેં એને બહુ કીધું કે ભાઈ થોડી વાર બેસવા દે, અમને લાવો લેવા દે, પણ ન બેસવા દીધો. એટલે મેં સાઈડની ખુરશીમાં બેઠા ગીત સાંભળ્યા, બીજું શું કરીએ. બારી માટે બરકણા થતાં બંને લોકો ઊંઘી ગયા હતા. આમને ઊંઘતા જોઈ મને યાદ આવી રાવણની ભાઈની, મતલબ કુંભકર્ણ. હું ડાયરેક્ટ કહી ન શકું, મારા દોસ્તો છે, પણ ખેર છે તો છે, એમાં શું શરમાવાનું. પછી અમે પહોંચી ગયા થાઈલેન્ડ. અમને લેવા આવી હતી એક વેનની અંદર અમે 3 લોકો બેસી ગયા અને ઉપડ્યા એરપોર્ટથી 100 કિલોમીટર દૂર આવેલ બેંકોક. અને વચ્ચે ગાડીમાં અમે ડ્રાઈવર સાથે માર્યા બહુ બધા ગપ્પા. વોટ ઇઝ યોર નેમ બ્રધર? What is your name? Cuff? Name. Name. Yeah. Your name. Cuff? કફ નેમ? Yeah. ઓકે. તો ભાઈનું નામ હતું કફ. જો કે ખાંસી ને ઉધરસ તો મારા ભેગા જ હતા, પણ ત્રીજો કફ પણ મળી ગયો. હોટલથી ડાયરેક્ટ આવી ગયા અમે દરિયા કિનારે. હોટલનો વ્યૂ લીધો નથી કેમ કે અમે કંટાળી ગયા હતા. જલ્દી ફ્રેશ થઈને નીકળી ગયા અહીં દરિયા કિનારે. અને પછી બીજા દિવસે અમારા હાથ ઉપર મારવામાં આવ્યા નંબરના સિક્કા, જેથી અમે ક્યાંય ખોવાઈએ કે આડાઅવળા ન થઈ જઈએ. અને પછી અમને પેલી પાણીમાં ચાલતી ગાડી, શું કહેવાય મારો રામ જાણે, એમાં બેહાડીને લઈ જવામાં આવ્યા. ત્યાંથી ઉડતા બલૂન જોયા એટલે અમને થયું કે આમાં તો બેવું છે, જીવીએ મરીએ તો મરીએ. ત્યાંના લોકોને આપણી ભાષા ના આવડે ને ઇંગ્લિશ માઠી આવડે ને આપણે એ નહીં હાલત. આપણને અહીંયાની ભાષા ના આવડે ને ઇંગ્લિશ માઠી, એટલે માઠી ભાષામાં બે માઠા ગોષ્ઠ બની જતા હતા. પણ એ એટલું ટૂંકમાં મને કહેતો હતો કે ભાઈ જોજે વિચારીને કરીને જાજે, કહેતો નહીં કે ભાઈ પાછો આવ્યો નહીં. મજાક કરું હું, એવું કંઈ નહીં હોતું, બહુ સેફટીવાળું હોય છે. જોકે મારા બાપાને મેં ફોન કરીને કીધું કે હું આમાં બેહું, તો મને બહુ બોલ્યા, મને કે એમાં ના બેહાય ને, એ તો હવામાં ઉડી જાય ને, પાછા જ નહીં આવે ને, કેટલાય જતા રહે ને. મેં એમને કમસે કમ 1-2 કલાક સમજાયા કે કાકા પેલો બલૂન નથી, આ પેરાશૂટ છે, એટલે આપણે નીચે જ લઈને આવે, ગમે તેમ તૂટી જાય ને તો નીચે જ આવે, પાણીમાં જ પડી જાય કે બહાર ન જઈએ. માંડ સમજાયા પછી એમણે કીધું ને પછી આપણે ઉપર ચડ્યા. અને વચ્ચે આજે ડૂબકી ખવડાવી, એ પણ આપણા કહેવાથી જ ખવડાવે એ લોકો. ડાયરેક્ટ આપણે ન ખાવી હોય તો પણ થઈ શકે.
એને ડીપ કહેવાય ત્યાંની ભાષામાં, કે ડીપ કહીએ તો આપણને ડીપ મરાવે, પાણીમાં એક ડૂબકી મરાવે, બાકી એમને બારોબાર પણ આપણને ઉડાવે. એટલે બહુ સેફ હોય છે. તમે જાઓ તો આમાં બેસવાનું ભૂલતા નહીં. રાઈડ એક પણ છોડતા નહીં, નહીંતર થાઈલેન્ડ જવાનો કોઈ મતલબ જ નથી ભાઈ. સમજી ગયા ને તમે? આ મારા ભાઈબંધનો વારો આવ્યો. ઉપર બાપુ હોય, બાપુનું વજન ઓછું હોય એટલે બલૂન નીચું જ આવતું નહોતું. માંડ મહા મહેનતે બાપુને નીચે લાવ્યા, અને બાપુને નીચે લાવ્યા પછી વારો આવ્યો મુકેશભાઈનો. હવે મુકેશભાઈનું વજન મારી જેમ છે એટલે એમનું ઉપર ચડવું કાઠું પાછું એમાં. પણ છતાં મુકેશભાઈ ચડી ગયા ઉપર. એમણે પણ અમે બધાએ ડીપ મારવાનું રાખ્યું હતું, એટલે પોતાને ડીપ મરાવી હતી. અમે બધાએ એક વખત ડીપ મારવાની જ હતી. ડીપ માર્યા વગર બારું આવવાનું જ નહોતું. અહીંયા બાપુ વિચારમાં પડ્યા હતા કે બૈરાને લઈને આવ્યો તો સારું હતું. ત્યાંથી બીજી જગ્યાએ જતાં અમે મારે બેસ્યા ગાડીમાં. આગળ કીધું આજે આગળનો હવાટ લઈ લો, પણ આગળ એટલી ગાડી મને ઉલાડતી હતી કે મારા હાડકાં ભોતરા કરી નાખ્યા. અને જે ભાઈ ગાડી ચલાવવાવાળો હતો એને ખાલી એક જ શબ્દ કહેતા આવડે આપણી ભાષાનો, અને એ છે પકલો પકલો પકલો. ત્યાંથી અમે પકડીને પછી પહોંચ્યા બીજી જગ્યાએ. હવે ત્યાં એવું હતું કે મને ઉપર ઓક્સિજનનું હેલ્મેટ પહેરાવીને અંદર ઉતારતા. એને શું કહેવાય મારો રામ જાણે, નામ આપણને આવડતું જ નહીં, બધા નામ અલગ અલગ હતા એટલે નામ યાદ નહીં રાખ્યા. પણ અહીંથી હેલ્મેટ પહેરાવીને આપણે પાણીની અંદર ઉતારે ને ત્યાં આપણે માછલી સાથે બહુ મજાક મસ્તી કરવાની હોય. ત્યાં વિડીયો અલાઉડ નહોતો એટલે વિડીયો નથી બન્યો. ત્યાં બાપુનું પહેરણે ફાટ્યું એટલે મારી બંડી પહેરાવી દીધી. પછી અહીંયા પણ અમે બહુ બધી રાઈડો કરી, પણ અમારે વિડીયો શૂટિંગ થયું નથી, કેમ કે હવે રાઈડની મજા લેવી કે પછી વિડીયો ઉતારવો કંઈ સમજ નહોતો આવતો. એટલે થયું ભાઈ થાઈલેન્ડ પાછા આવીએ ના આવીએ, મજા લેવામાં વધારે ફાયદો છે. વ્લોગ તો વળી પાસે ક્યારેક બનાવી લેવું. ત્યાં બહુ બધો એન્જોય કર્યો, મજા કરી, પાણીમાં બહુ છબછબિયા કર્યા અને એકબીજાને ઉપાડીને પાણીમાં નાખ્યા. અને ત્યારબાદ રાતે પહોંચી ગયા જલવા ક્લબમાં. ત્યાંની મજા જ કંઈક અલગ હતી. જે લાઇટિંગ, જે સાઉન્ડ હતું ખતરનાક હતું. જોકે આપણે કંઈ દારૂ બિયર પીતા નથી, પણ ત્યાંની જે મહેફલને જે લોકો દારૂ વિશે જાણે છે તો બહુ બધી બ્રાન્ડને બહુ વસ્તુ મોઘી દારૂને એવું બધું મળતું હતું. આપણે જોયું, એન્જોય કર્યું કે કેવી વસ્તુ મળે છે થાઈલેન્ડમાં. બહુ મજા પડી. સૌથી વધારે મજા આવી ત્યાં ડાન્સ કરવામાં. બહુ ડાન્સ કર્યા, હાથ દુખવા આવી ગયા, પગ દુખવા આવી ગયા, એટલા અમે નાચ્યા આખી ટીમ બધા લોકો સાથે. બહુ મજા પડી ગઈ એ જગ્યાએ. તમે પણ જાઓ તો આવા કોઈ ક્લબમાં જવાનું ચૂકશો નહીં. ભલે પીતા ન હો તો કંઈ વાંધો નહીં, મારી જેમ ત્યાં આવીને ઓટો મારીને પાછા આવજો, બાકી જવાનું ચૂકતા નહીં. બહુ બધો ડાન્સ કર્યો, મજા કરી. અને તમે પણ જાઓ તો કોઈને કોઈ પેકેજ થ્રુ જજો તો વધારે મજા આવશે. અને ખર્ચાની વાત કરો તો 60,000 થી 70,000 જેવો પર પર્સન ખર્ચાનું ગણતરી રાખવાની. પછી તમે શું મજા કરો છો એ ઉપર જાય. બાકી આટલામાં આરામથી તમે બિંદાસ 3-4 દિવસ રહીને આવી જાઓ. જો કે હું બાય સ્પોન્સર ગયો હતો તો પાણીપુરી.com, પરેશભાઈ ચૌધરી, મુકેશભાઈ ચૌધરી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર ત્યારબાદ બીજા દિવસે અમે પહોંચ્યા વર્લ્ડની સૌથી મોટી જ્વેલરી શોપમાં. ત્યાં એક મૂર્તિ હતી ને ત્યાં નોનવેજ પણ ચડાવેલું હતું. અમને જોઈને બહુ અચંબો લાગ્યો કે મતલબ આવું પણ થઈ રહ્યું છે જગતમાં. ત્યાં અમે બહુ મોટી લાઈનમાં લાગ્યા. પછી એક રેલવે આવતી હતી નાની, જે રેલવેમાં બેસાડી અને અમને એ જ્વેલરી શોપમાં લઈ જવામાં આવતી હતી. મતલબ વિચારો કે જ્વેલરી શોપ કેટલી મોટી છે. જેમ્સ ગેલેરી કરીને એનું નામ હતું. તમે પણ જાઓ તો અચૂક ત્યાં જજો. અમે બેસી ગયા એ રેલગાડીમાં બાપુની હારે. આગળ મુકેશ છે ને પાછળ બીજા લોકો છે. અંદર ગયા એટલે અમને પહેલું જ બતાવવામાં આવ્યું કે ભાઈ ડાયમંડ કઈ રીતના બને છે. જ્વેલરીની બનાવટ માટે જે ખાદકામ છે, જે બહુ મોટી ખીણો છે, એ કઈ રીતના ત્યાંથી ખાદકામ થાય, કઈ રીતના એને નીકાળવામાં આવે, એની પોલિશિંગ કઈ રીતના થાય, એ બધી વસ્તુ એની અંદર અમને દેખાડવામાં આવ્યું. પહેલાં તો અમે વિચાર જ પડી ગયા કે ભાઈ આ હે શું, પણ ધીમે ધીમે અમને સમજ પડી કે ભાઈ આ હું આપણને બતાવવા માગે છે કે આ હીરા કે ડાયમંડ કે આની કઈ રીતના શરૂઆત થઈ. તમે જોઈ શકો છો એ ખાદકામ થઈ રહ્યું છે. એક માણસ ભાઈ ત્યાં ઊભો છે ને ખાદકામ થઈ રહ્યું છે. અહીંથી પછી ખાદકામ પાણી દ્વારા નીકાળવામાં આવે છે ને એને છાણવામાં આવે છે એમાંથી હીરા. જૂના જમાનાના જે હીરાની બનાવટમાંથી જે રાજા મહારાજાના જે તાજ છે એ બધું બધા બતાવવામાં આવ્યું. એ બાજુના રાજાઓ હતા. ત્યારબાદ હું ઘણું બધું જોયું. મેં જેટલી સમજ પડી એટલી ઉતાર્યું, બાકી જોઈને મજા લીધી. જોયું બહુ મોટી જ્વેલરી શોપ હતી, મતલબ બહુ જ મોટી, કંઈ કહે જ નહીં કહેવાય. અહીં બધી રીંગો પડી છે. હવે રીંગ એટલા પ્રકારની હતી કે કન્ફ્યુઝ થઈ જવાય. અને તેની પ્રાઇસ જોઈએ તો આપણે મતલબ થાઈલેન્ડમાંથી લેવા જઈએ એટલે બહુ મોંઘું પડે, કેમ કે બાથ અહીંથી મોંઘા છે. આપણે લગભગ 2.5 રૂપિયો પડે ત્યાંના એક બાથ બરાબર. એટલા માટે પછી આપણે ખરીદવાનું માંડી વાળ્યું, કેમ કે અહીંથી એકદમ ડબલથી વધારે ભાવ થઈ જાય ત્યાં. એટલે આપણે ખાલી જોઈને જ મજા લીધી. અહીંયા જોયું એક મગર હતો. ત્યાં બાપુએ જોયું કે પાકેટ, બૈરા માટે પાકેટ લેવાનું વિચારતા હતા, પણ ભાવ જોઈને મૂકી દીધું. ત્યાંથી પછી અમે આગળ વધ્યા
નોન ગનોચ કરીને કોઈ જગ્યા હતી, હવે નામ ભાઈ યાદ રહેવા છે નહીં, આપણને યાદ નથી, એટલે કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. પણ એ જગ્યાએ અમે પહોંચ્યા બધા વાનમાં બેસીને, અને બહુ મજા આવી. બધા લોકોએ બહુ ગપ્પા મારતા ગાડીમાં હિન્દી ગીત ચાલુ કરી દીધા હતા, એટલે હિન્દી ગીત સાંભળતા પહોંચી ગયા ત્યાં અમે બહુ બધા હાથી જોયા, જે હાથી અમને જોઈને વિચારી રહ્યા હતા કે આ મૂર્તિઓ ક્યાંથી આવી. હાથી હારે વિડીયો ઉતાર્યા બાદ અમે પહોંચી ગયા અંદર. એન્ટ્રી જમી લીધું, જમવાનું ત્યાં જ હતું એટલે મેં ત્યાં જમી લીધું. જમ્યા બાદ અહીંને અમે વિડીયો બનાવવા પહોંચી ગયા. જે અલગ અલગ જગ્યા, બહુ મસ્ત જગ્યાઓ હતી, જ્યાં બેસવા માટેની અને શૂટિંગ કરવા માટેની આવી જગ્યાઓ બહુ મસ્ત જગ્યા હતી. સારા વૃક્ષો હતા ત્યાં, બહુ પ્રકારના. એક મારો ભાઈબંધ ગામડે રહી ગયો તો એ બી ત્યાં મળી ગયો. ત્યારબાદ બહુ મસ્ત દિવાલો હતી, જેમાં ઉપર પથ્થરથી ડિઝાઇન બનાવવામાં આવી હતી, ચિત્રો દોરવામાં આવ્યા હતા, જે જોઈને બહુ મજા આવી. એટલામાં એક વિદેશી મિત્ર મળી ગયા મુકેશને કે મારે તમારી સાથે ફોટો પાડવો છે. મુકેશ સાથે પોઝ લઈને ફોટા પાડ્યા અને મેં વિડીયો ઉતાર્યો. કીધું ભાભીને બતાવીશ, તે ભાભી એના પોંઠ ભાગી નાખે. પછી અમે કુડા ગામમાં જઈને ઉતાર્યા વિડીયા, જેમ કે વિડીયો ઉતારવા કુડકુડું ગામમાં જવું પડે. પછી ત્યાંનો નજારો તમે જોઈ શકો છો, બહુ જ મજા આવે એવો નજારો હતો. એટલામાં મારી ગાડીને પડ્યું પંચર, તમે જોઈ શકો છો. 2 ગાડીના ટાયર ફૂટી ગયા હતા. એટલે અમે વિચાર્યું કે હવે ગાડી આપણે થશે બદલાવાની, આવી ગાડીમાં આપણે બેસવું નહીં. એટલે અમે શોરૂમમાં પહોંચ્યા. ગાડીના શોરૂમમાં જઈને બહુ મોટી ગાડીઓ જોઈ. આમાંથી કઈ ગાડી ખરીદવી એ માટેનો અમે વિચાર વિસ્મય કરી રહ્યા હતા કે આમાંથી કઈ લઈ જાવી મારે બેસવા માટે. પછી અમે નક્કી કર્યું કે ભાઈ આટલી ગાડીઓ છે, આટલી મોંઘી ગાડીઓમાં ફરવું તો લોકો એમ કહે કે ભાઈ આ તો એટીટ્યુડ મારે. એટલે અમે મુકેશને વાત કરી કે ભાઈ આપણે બાર એક ઈકો મોગાવી દો. એટલે અમે ઈકામાં બેસીને પછી કીધું ફરવું. તો ત્યાર પછી અમે નીકળી ગયા વાપસ આવવા માટે. દોસ્તો આમાં માંડ 2 દિવસનું કેપ્ચર થયું જ છે, વિડીયો શૂટિંગ થયું જ છે. અમે જે એન્જોય કર્યું છે એનું 5% જ આ તમને વિડીયોમાં જોવા મળ્યું છે. બાકી 95% અમે કેપ્ચર કરી શક્યા નથી, કેમ કે અમે ફર્સ્ટ પ્રાયોરિટી આપી હતી એન્જોય કરવામાં, ના કે શૂટિંગ કરવામાં. શૂટિંગ કરવામાં પછી એન્જોય કરવાનું રહી જાય તો મજા ના આવે, પસ્તાવો થાય કે ભાઈ થાઈલેન્ડ ગયા પણ આ તો વિડીયો ઉતારવામાં જ પડી ગયા. એટલે દોસ્તો જાઓ, મજા આવી એવી જગ્યા છે. બજેટની વાત તમને કરી દીધી છે કે મજા કરશો તો 70-80 હજારથી વધારે બજેટ નહીં જાય, મિનિમમ 50,000 જેવું જશે. એટલે 100% બધા જાઓ, મજા કરો. વિડીયો ગમે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. સબસ્ક્રાઈબ કરો જેથી અમને હિંમત આવે અને ફરીથી આવા વધારે વ્લોગ અને વિડીયો બનાવી શકીએ. જય માતાજી મિત્રો, જય શ્રી રામ.